મારું નામ મૌની છે. હું મારી મા સાથે લોકોના ઘરમાંથી ચોરી કરતી હતી. એક દિવસ રાત્રે 5 માણસોએ મને અને મારી માતાને પકડી લીધા અને તેમણે અમારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે. અમારું કામ લોકોને મૂર્ખ બનાવવાનું અને તેમના ઘરમાંથી કિંમતી વસ્તુઓ ચોરવાનું હતું. આ મારા બંને મા અને પુત્રીનું કામ હતું. એવું હતું કે અમે અલગ અલગ શહેરમાં રહેતા ત્યારે અલગ અલગ ઘરમાં ચોરી કરતા હતા. ઘર બદલવાની સાથે અમે શહેર પણ બદલતા હતા, કારણ કે અમે ઈચ્છતા નહોતા કે કોઈ અમને પકડી લે. હું અને મારી મા છેલ્લા ઘણા વર્ષોથી આ બધું કરી રહ્યા હતા. અત્યાર સુધી કોઈએ અમને પકડ્યા નહોતા. એવું નહોતું કે અમે શરૂઆતથી જ આવા હતા. ફક્ત સમય અને સંજોગોએ અમને આ બધું કરવા મજબૂર બનાવ્યા. જ્યારે મારા પિતાએ મારી મા સાથે લગ્ન કર્યા ત્યારે મારી મા ખૂબ જ સરળ અને શિષ્ટ હતી, પરંતુ મારા પિતાએ તેને ખરાબ કામો કરવા દબાણ કર્યું. મારા પિતા દારૂ પીતા હતા અને આખો દિવસ નશામાં રહેતા હતા. તેને કોઈ કામની બિલકુલ ખબર નહોતી. મારી મા એકલી કોઈક રીતે તેની સાથે રહી, પણ જ્યારે તેને ખબર પડી કે તે મા બનવાની છે અને હવે તેનું બાળક આ દુનિયામાં આવવાનું છે, ત્યારે મારી માતાએ મારા પિતાને દારૂ પીવાનું બંધ કરવા કહ્યું અને કંઈક કામ કરવા સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. પણ મારા પિતા કંઈ સમજી શક્યા નહીં. તેને ક્યારેય મારી માની કાળજી લીધી નહીં. પછી જ્યારે મારો જન્મ થયો ત્યારે તેને મને પણ પ્રેમ ન કર્યો. તેને ફક્ત પોતાના વિશે જ ચિંતા હતી. મારા પિતા ખૂબ જ સ્વાર્થી વ્યક્તિ હતા, જેમણે મારી માને તેમના જીવન દરમિયાન ખૂબ જ પરેશાન કર્યા હતા. જ્યારે મારા પિતાએ મને દારૂના પૈસા માટે વેચવાનું નક્કી કર્યું ત્યારે હું ખૂબ નાની હતી. મારા પિતાએ ઘરની દરેક વસ્તુ વેચી દીધી હતી. હવે અમે ભાડાના ઘરમાં રહેતા. પછી એક દિવસ જ્યારે મારા પિતા પાસે દારૂ ખરીદવા માટે કંઈ બચ્યું નહીં ત્યારે તેમણે મને વેચવાનું નક્કી કર્યું. તે પોતાની 7 મહિનાની નાની દીકરીને એક અમીર માતા પિતાને સોંપવા જઈ રહ્યો હતો, જેથી તેને ઘણા પૈસા મળે અને તે આ પૈસાથી દારૂ પી શકે. જ્યારે મારા પિતા મને લઈ જઈ રહ્યા હતા ત્યારે મારી માને લાગ્યું કે કંઈક ખોટું છે, તેથી તે તેમની પાછળ ઘરની બહાર નીકળી ગઈ, કારણ કે મારા પિતાએ આજ સુધી ક્યારેય તેની પુત્રીને ખોળામાં લીધી નહોતી. પ્રેમ વ્યક્ત કર્યા પછી આજે તે તેને ફરવા કેમ લઈ જઈ રહ્યો છે? જ્યારે મારી મા તેની પાછળ ગઈ ત્યારે તેને ખબર પડી કે પિતાએ મને એક અમીર પરિવારને વેચી દીધી છે અને તે મારી કિંમત વસૂલ કરી રહ્યો હતો. પછી માએ જઈને મને તેના ખોળામાંથી છીનવી લીધી અને માએ આ બાબતે પિતા સાથે ખૂબ ઝઘડો કર્યો. તેણે તે લોકોને આખી સત્ય કહી દીધું કે તે માણસ દારૂ માટે પોતાની દીકરીને વેચી રહ્યો હતો. સારી વાત એ હતી કે જે લોકો મને ખરીદી રહ્યા હતા તે સારા અને શિષ્ટ લોકો હતા. તેના બદલે તેમણે મારા પિતાને પોલીસને સોંપી દેવાનો નિર્ણય કર્યો અને મને મારી માને પાછી સોંપી દીધી. પપ્પાએ તે લોકો પાસે વિનંતી કરી હતી અને ત્યારે જ તેઓએ તેને માફ કરી દીધા હતા. પરંતુ મમ્મીના હૃદયમાંથી પપ્પા માટેનો બધો આદર હવે ઉઠી ગયો હતો, કારણ કે પપ્પાએ ખૂબ જ નીચું કામ કર્યું હતું. હવે મમ્મી દરેક ક્ષણે ડરતી હતી. તે બીજા લોકોના ઘરે કામ કરીને મને ઉછેરતી હતી અને ઘરનું ભાડું ચૂકવતી. મમ્મીએ નક્કી કર્યું કે તે પોતાની કમાણીનો 1 રૂપિયો પણ પપ્પાને નહીં આપે, કારણ કે પપ્પા તેની મહેનતની કમાણી દારૂ પાછળ ખર્ચી નાખતા હતા. જ્યારે માએ તેનો હાથ પાછો ખેંચી લીધો ત્યારે પિતાએ તેને મારવાનું શરૂ કરી દીધું અને પૈસા આપવા દબાણ કર્યું. પપ્પા મમ્મી પાસે જે કંઈ પૈસા હતા તે તેને મારીને લઈ લેતા અને હવે પપ્પા એટલા નીચે પડી ગયા હતા કે તેમણે લોકોના ઘરમાં કામ કરવાના બહાને મમ્મીને પૈસા ચોરવાનું કહ્યું. મમ્મી પપ્પાની આ હરકતોથી ખૂબ કંટાળી ગઈ હતી. 1-2 વાર મમ્મીએ મારના ડરથી તેના મોટા બોસના ઘરેથી પૈસા પણ ચોરી લેતી હતી. પછી મારી મમ્મી એક ઘરમાં પકડાઈ પણ ગઈ હતી. તે લોકોએ મારી માને ખૂબ ઠપકો આપ્યો હતો. મારી માએ તેમની પાસે ઘણી માફી માંગી હતી. લોકો માનતા હતા કે આ સ્ત્રી ચોર છે, પરંતુ કોઈને ખબર નહોતી કે તે ખૂબ જ મજબૂરીમાં બધું કરી રહી છે. સમય આ રીતે પસાર થતો ગયો. મારી માએ આખી જિંદગી પિતાના મારમાં વિતાવી દીધી, પરંતુ એટલો સમય પસાર થઈ ગયો કે દારૂ પીવાને કારણે પિતા બીમાર પડવા લાગ્યા. તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. ઘણા વર્ષો આમ જ વીતી ગયા અને હું 12 વર્ષની થઈ. પછી એક દિવસ એવું બન્યું કે પપ્પા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. જ્યારે પપ્પા આ દુનિયા છોડીને ગયા ત્યારે તેમની વિદાયથી મને કે મારી માને કોઈ દુઃખ થયું નહીં, કારણ કે મારી મા અને મારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ મારા પિતાના કારણે જ આવી હતી. પપ્પાના ગયા પછી અમે વધુ મુશ્કેલી ભર્યું જીવન જીવવા લાગ્યા, કારણ કે અમે જે ઘરમાં રહેતા હતા તે ભાડાનું ઘર હતું. દારૂના લોભને કારણે મારા પિતાએ પોતાનું ઘર પણ વેચી દીધું હતું. મારી મા હજુ પણ લોકોના ઘરે કામ કરતી હતી. મારા પિતાના મૃત્યુ પછી મારી માતાએ લોકોના ઘરમાં ચોરી કરવાનું બંધ કરી દીધું, કારણ કે તે મારા પિતાના કહેવાથી ચોરી કરતી હતી. પણ લોકો મારી માતાને ચોર માનતા હતા અને તેમના પર વિશ્વાસ કરતા ન હતા.
ઘણી જગ્યાએ એવું બન્યું હતું કે લોકોએ મારી માતાને નોકરીમાંથી કાઢી મૂકી હતી અને મારી માતા કામ માટે કંટાળી ગઈ હતી. અમને ખોરાકની અછતનો સામનો કરવો પડી રહ્યો હતો. અમે ભૂખે મરતા હતા. મકાન માલિકે પણ અમારો સામાન ઉપાડી લીધો અને અમને બહાર કાઢી મૂક્યા. અમે બંને મા અને પુત્રી અનાથ બાળકોની જેમ રસ્તા ઉપર રખડતા હતા અને અમે બંને ખૂબ જ દયનીય જીવન જીવી રહ્યા હતા. જ્યારે મારી માએ નક્કી કર્યું કે જે લોકો મને ચોર માને છે તો હું મારી જાતને ચોર સાબિત કરીશ, ત્યારે મારી માતાએ લોકોના ખિસ્સા કાપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અમને ખાવા માટે થોડા પૈસા મળવા લાગ્યા. મારી મા ખૂબ જ સુંદર હતી અને હું પણ ધીમે ધીમે મોટી થઈ રહી હતી. જે કોઈ મને જોતું તે મારી સુંદરતાનું દીવાના થઈ જતું. તેથી મારી મા મારી સાથે લોકોના ઘરમાં ભાડા પર રહેતી અને તે ભાડૂત બનીને લોકોને લૂંટતી. અમે જે ઘરમાં ભાડું તરીકે રહેતા હતા તે ઘર વિશે બધી માહિતી એકત્રિત કરતા અને પછી રાતોરાત ત્યાંની તિજોરી સાફ કરીને ભાગી જતા. આ રીતે અમે બીજા શહેરમાં પહોંચીને કોઈના ઘરે નોકરાણી તરીકે કામ કરતા. ત્યાંથી બધી માહિતી એકત્રિત કર્યા પછી અમે ત્યાંથી પૈસા ચોરીને જતા રહેતા. આ રીતે અમે બંને મા અને પુત્રી અલગ અલગ શહેરોમાં અલગ અલગ ઘરોમાં ચોરીઓ કરી હતી અને અત્યાર સુધી કોઈ અમને પકડી શક્યું નહીં. સમય આમ જ પસાર થતો ગયો. અમે બંને મા અને પુત્રી એક જ કામ કરતા રહ્યા. હું 20 વર્ષની થઈ અને હવે અમે બંને આ નવું શહેર પોતાના માટે પસંદ કર્યું હતું. અહીં પણ અમે પૈસા લૂંટીને ભાગી જવાના હતા. તેથી અમે આ વસાહતમાં ભાડે ઘર લીધું અને અહીં રહેતા. સૌપ્રથમ અમારે એ જોવાનું હતું કે આ વસાહતમાં સૌથી ધનિક ઘર કયું છે. પછી અમારે તે લોકો સાથે પરિચય કરવાનો હતો, જેથી અમે ઘર વિશેની બધી માહિતી મેળવી શકીએ અને શોધી શકીએ કે કયા ઘરમાં સૌથી વધુ પૈસા છે, જ્યાંથી અમે સરળતાથી ચોરી કરી શકીએ છીએ. હું ખૂબ જ સુંદર હતી, તેથી જ મારા ઘણા ચાહકો હતા. ઘણા છોકરાઓ હતા જેમને મેં મારા પ્રેમમાં ફસાવીને તેમની પાસેથી પૈસા લૂંટી લીધા હતા. હું છોકરાઓ સાથે નવા નંબર બદલીને વાત કરતી હતી અને જ્યારે મારું કામ પૂરું થઈ જતું ત્યારે હું તેમની સાથે વાત કરવાનું બંધ કરી દેતી. હવે અમે આ વસાહતમાં આવી ગયા હતા. અહીં આવ્યાને ફક્ત 2 દિવસ થયા હતા. અહીં એક અમીર ઘરની સાથે અમે એક અમીર છોકરાની પણ શોધમાં હતા, જેને હું મારા સુંદર આકર્ષણનો ઉપયોગ કરીને લૂંટી શકું. પરંતુ મને અત્યાર સુધી આવો છોકરો મળ્યો નહોતો. પરંતુ મારી નજર અમારા પડોશમાં રહેતા એક છોકરા પર પડી, જે ખૂબ જ સુંદર હતો. હવે મારે મારું કામ શરૂ કરવાનું હતું. મને ખબર હતી કે છોકરાઓને મારા પ્રેમમાં કેવી રીતે ફસાવવા. તે દિવસે જ્યારે તે છોકરો તેની કારમાં બેઠો હતો ત્યારે હું નીચે ઉતરીને ચાલતી થઈ અને મારું બેગ પણ મારી સાથે હતું. હું ખૂબ જ અસ્વસ્થ હતી અને કોલોનીના દરવાજાની બહાર ઊભી રહી. તે પોતાની કાર લઈને કોલોનીના ગેટની બહાર જતો હતો ત્યારે તેની નજર મારા પર પડી અને તેને ઉપરથી નીચે સુધી મને જોઈ. હું સમજી ગઈ કે તે મારી સામે કેવી રીતે જોઈ રહ્યો હતો. તેથી મેં વધુ ચિંતાતુર વર્તન કરવાનું શરૂ કર્યું. તેને પોતાની ગાડી રોકી અને કહ્યું કે લાગે છે કે તમે મારી કોલોનીમાં નવા છો. મેં તેને હા પાડી અને હું વારંવાર મારી ઘડિયાળ જોવા લાગી. તેને કહ્યું, એવું લાગે છે કે તમે મુશ્કેલીમાં છો. શું હું તમને કોઈ મદદ કરી શકું? મેં કહ્યું, અમે ગઈકાલે જ અહીં આવ્યા છીએ. મેં ઘર તરફ ઇશારો કર્યો અને તેને કહ્યું કે અમે તે ઘરમાં રહેવા આવ્યા છીએ. ખરેખર તો અમે ભાડું જ છીએ અને મારી કોલેજ માટે મોડું થઈ રહ્યું છે. તેથી હું અહીં મારી વાનની રાહ જોઈ રહી છું. મારી વાન હજુ આવી નથી. એટલે તેમણે કહ્યું, તો તમે મિશ્રાજીના ઘરમાં ભાડું જ છો. અમારું ઘર તેમના ઘરથી 2 ઘર દૂર છે, એટલે આ પ્રમાણે આપણે પાડોશી કરીએ છીએ. આટલું કહીને તે હસવા લાગ્યો અને મને કહ્યું, ચાલો હું તમને તમારી કોલેજ સુધી મૂકી જાઉં. તમારી વાન આવવામાં મોડું થઈ શકે છે. આ રીતે તમને પણ તમારી કોલેજ જવા માટે મોડું થતું હશે. પહેલાં મેં તેને કહ્યું, ના ના, વાન આવશે, હું તેમાં જઈશ. તો તે કહેવા લાગ્યો, કોઈ વાંધો નથી, હું એક સારો છોકરો છું અને હું આ વસાહતમાં રહું છું. મારી ચિંતા ન કરો, હું તમને સુરક્ષિત રીતે તમારી કોલેજમાં છોડી દઈશ. જ્યારે તેને વધુ આગ્રહ કર્યો ત્યારે હું તેની કારમાં બેઠી. મેં જોયું કે તે વારંવાર અરીસામાંથી મને જોઈ રહ્યો હતો અને હું તેને અવગણવાનો પ્રયાસ કરી રહી હતી, જેથી અમારી પહેલી મુલાકાતમાં જ તેને એવું ન લાગે કે હું આ બધું જાણી જોઈને કરી રહી છું. તેણે રસ્તામાં મારી સાથે ઘણી વાતો કરી. તે મને પૂછી રહ્યો હતો કે તું કઈ કોલેજમાં ભણે છે, તમે લોકો પહેલાં ક્યાં રહેતા હતા. મેં તેને મારા વિશે બધું ખોટું કહ્યું હતું અને તેને મારું નામ રશ્મિ કહ્યું હતું. મેં તેને કોલેજ વિશે કહ્યું અને તેણે મને તે કોલેજની બહાર છોડી દીધી અને મને છોડીને તે ત્યાંથી ચાલ્યો ગયો. તે મારાથી ખૂબ પ્રભાવિત થયો. હું સમજી ગઈ કે હું ધીમે ધીમે તેના પર પ્રભાવ પાડવા લાગી છું. ત્યારબાદ હું ત્યાંથી રિક્ષા લઈને મારા મિત્રના ઘરે ગઈ, કારણ કે હું જે પણ શહેરમાં જાઉં છું ત્યાં મારો મિત્રો બનાવવાનું ભૂલતી નહીં, જેથી હું તેમની સાથે સારો સમય વિતાવી શકું. બીજા દિવસે ફરી હું કોલોનીના દરવાજાની બહાર ઊભી રહી
અને બીજા દિવસે પણ એ જ બન્યું જે પહેલાં બન્યું હતું. તે છોકરાએ મને પોતાનું નામ હિમેશ કહ્યું અને એ જ રીતે તે મને દરરોજ કોલેજની બહાર છોડી દેતો હતો અને અમારી વચ્ચે દરરોજ વાતચીત શરૂ થઈ. અમે બંને એકબીજાને જાણવા લાગ્યા અને પછી મેં જે વિચાર્યું હતું તે જ બનવા લાગ્યું. આખરે તે મારા પ્રેમમાં પડી ગઈ. મારી સુંદરતાએ તેને મારા પર દીવાનો બનાવી દીધો. અમે બંને એકબીજાના મોબાઈલ નંબર શેર કર્યા અને હવે અમે બંને ફોન પર વાત કરવા લાગ્યા. હું તેની સાથે ખૂબ જ મીઠી મીઠી વાતો કરતી હતી જેથી હું તેને મારા પ્રેમમાં ફસાવી શકું અને આ છોકરો હું જે કહેતી તે જ કરતો. મારી માએ શોધી કાઢ્યું કે આ વસાહતમાં સૌથી ધનિક ઘર કયું છે, કોની પાસે સૌથી વધુ સંપત્તિ છે અને આપણે તેનું ઘર લૂંટી શકીએ છીએ. પછી ખબર પડી કે સૌથી ધનિક ઘર હિમેશનું છે. આનો અર્થ એ થયો કે મારો ઉદ્દેશ્ય યોગ્ય જગ્યાએ હતો. જ્યારે હું હિમેશને આકર્ષવામાં વ્યસ્ત હતી ત્યારે મારી માએ હિમેશના ઘરે જવાનું વધારી દીધું હતું. મારી મા સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી અને હિમેશના ઘરે લઈ જતી કારણ કે તે પડોશી હતા અને આ સમય દરમિયાન તે મને અને મારી માતાને એકબીજાને સારી રીતે ઓળખતા થઈ ગયા. પછી મારી મા તેમના ઘરની દરેક વસ્તુ પર નજર રાખતી હતી. જ્યારે મેં મારી માને કહ્યું કે તે તેમનો દીકરો છે જેને મેં ફસાવ્યો છે, મારી મા આનાથી ખૂબ ખુશ થઈ. તેમણે કહ્યું કે આ લોકો આ વસાહતના સૌથી ધનિક લોકો છે. આપણે ગમે તે રીતે તેમના ઘરમાં પ્રવેશ કરવો પડશે. આ લોકો પાસે ઘણા પૈસા છે. આપણે તે બધા પૈસા કબજે કરવા પડશે. આ કરવા માટે અમારે ખૂબ મહેનત કરવી પડશે. આ સમય દરમિયાન હિમેશે મને પ્રપોઝ કર્યું હતું. તેણે મારા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને તે મારા માટે પાગલ થઈ રહ્યો હતો. હું તેને જે કરવાનું કહેતી તે કરતો. ક્યારેક તે મને ખરીદી કરવા લઈ જતો, ક્યારેક તે મને ઘણી મોંઘી ભેટો આપતો. હું મારી ગરીબીની વાર્તા કહીને તેની પાસેથી ઘણા પૈસા ભેગા કરતી હતી. મને લાગતું કે તે આજના એ છોકરાઓમાંનો એક હતો જે મારી સાથે થોડો સમય વિતાવ્યા પછી મને છોડી દેશે કારણ કે મેં તેને ખૂબ લૂંટી લીધો હતો અને હવે અમારે તેનું ઘર લૂંટવાનું હતું. પણ તે છોકરો મારા પ્રત્યે વધુ પડતો ગંભીર બની રહ્યો હતો. તેને કહ્યું હતું કે હું ક્યાં સુધી તારી સાથે ફક્ત ફોન પર જ વાત કરતો રહીશ. મને તું ગમવા લાગી છે. હું તને ખૂબ પ્રેમ કરવા લાગ્યો છું. આપણે બંને આપણો સંબંધ કાયમી બનાવવો જોઈએ. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જ્યારે મેં તેની પાસેથી આ સાંભળ્યું ત્યારે મને આઘાત લાગ્યો કારણ કે અત્યાર સુધી મારા ઘણા છોકરાઓ સાથે અફેર હતા અને હું દરેક છોકરાને લૂંટતી અને પછી તેને છોડી દેતી. મારા લગ્ન કોઈ સાથે થયા નહોતા પણ તે મારી સાથે લગ્ન કરવા માટે ખૂબ જ ગંભીર થઈ રહ્યું હતું. જ્યારે મેં મારી માને આ વાત કહી ત્યારે તેમણે કહ્યું કે આ રીતે તો આપણું કામ ખૂબ જ સરળ થઈ જશે. તો તે છોકરા સાથે લગ્ન કરી લે અને પછી તું તેના ઘરની વહુ બનીશ. ઘરની વહુને ઘરની બધી વાતની સારી રીતે ખબર હોય. તમે શોધી કાઢો કે તેઓ પોતાના પૈસા ક્યાં રાખે છે. અમે તેમના બધા પૈસા અને ઘરેણાં લઈ જશું અને અહીંથી ભાગી જઈશું. આપણે ફક્ત આપણું કામ પૂરું કરવાનું છે. મેં મારી માને કહ્યું, ના માં, હું તે છોકરા સાથે લગ્ન કરી શકતી નથી. તમે જાણો છો કે આજ સુધી અમે કોઈને આ રીતે છેતર્યા નથી અને તે છોકરો મારા વિશે ગંભીર છે. તે મને પ્રેમ કરે છે. મારી વાત સાંભળીને મમ્મી જોરથી હસવા લાગી. તે કહ્યું કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે તારા પપ્પા મને પ્રેમ નહોતા કરતા. તે સમયે લોકો એકબીજાના પ્રેમ માટે પોતાનો જીવ બલિદાન આપતા હતા. તો હવે તે છોકરો તને સાચો પ્રેમ કેવી રીતે કરી શકે? આજકાલ લોકો ફક્ત એકબીજા સાથે સમય વિતાવે છે. મારા માના શબ્દોથી હું પ્રભાવિત થઈ અને તેથી મેં હિમેશને લગ્ન માટે હા પાડી. મારી માએ હિમેશના પરિવાર સાથે ઓળખાણ વિકસાવી હતી. જ્યારે તેમને ખબર પડી કે હું તેમની પુત્રી છું ત્યારે હિમેશના આગ્રહથી તેઓ મને તેમની પુત્રવધુ બનાવવા સંમત થયા કારણ કે તેઓ તેમના દીકરા માટે એક સારી છોકરી શોધી રહ્યા હતા. અમીર પરિવારની પુત્રી નહીં. અને તેમને મારામાં આવી સારી છોકરી દેખાઈ જ્યારે હું તેમના દીકરાની પસંદગી પણ હતી. આ રીતે હિમેશના કહેવાથી મારો સંબંધ તેની સાથે નક્કી થયો. હું ખૂબ ખુશ હતી કારણ કે હવે હું આ રીતે હિમેશના ઘરે પહોંચવાની હતી. હિમેશ મારા પ્રેમમાં પાગલ થઈ રહ્યો હતો. જ્યારથી અમારો સંબંધ નક્કી થયો ત્યારથી તે અમારા ઘર આવતો અને જતો. પહેલા મારી સાથે ઘણા કલાકો વિતાવતો. મેં તેને ખૂબ સારી રીતે કાબૂમાં રાખ્યો હતો. હિમેશના પરિવારમાં તેના મા અને પિતા સિવાય ફક્ત 2 અપરિણિત ભાઈઓ હતા. બાકીની 2 બહેનો પરિણીત હતી. હવે લગ્ન કરવાનો વારો તેનો હતો. હું તે ઘરની મોટી વહુ બનવાની હતી. મારી સુંદરતાના કારણે પરિવારના સભ્યો ખૂબ ખુશ હતા કે તેમના ઘરની વહુ આટલી સુંદર છોકરી બનવાની છે. હવે હું મારો મોટા ભાગનો સમય હિમેશ સાથે વિતાવતી હતી. હિમેશ કોઈ કામ કરતો નહોતો. તેના પિતાનો ધંધો સારો હતો. અત્યાર સુધી તે તેના પિતાની કમાણી પર વૈભવી જીવન જીવતો હતો. તેના પર હજુ સુધી કોઈ જવાબદારીઓ નહોતી. આ જ કારણ હતું કે તે મારા પ્રેમમાં આટલી સરળતાથી ફસાઈ ગયો.
મારા જૂઠાણમાં તે ફસાઈ ગયો નહીં તો કોઈ મહેનતુ વ્યક્તિ છોકરીના પ્રેમ માટે સરળતાથી ફસાઈ ન શકે. તેને મારા પ્રેમમાં ફસાવાનું મારા માટે ખૂબ જ સરળ કામ હતું. તે તેના પિતાના પૈસાનો ઉપયોગ કરીને મને ખરીદી કરાવતો હતો. તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરતો હતો. મને ખૂબ મજા આવતી હતી. અમારા લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. મારી માએ મને કહ્યું હતું કે અમે ગરીબ લોકો છીએ, તેથી હિમેશના પરિવારને ફક્ત તેમના દીકરાની ખુશી માટે મારી ચિંતા હતી. તેમણે અમને કહ્યું કે તેમને છોકરી સિવાય બીજું કંઈ જોઈતું નથી. ક્યારેક હું અને મમ્મી તેમની મજાક ઉડાવતા કે તેઓ કેટલી સરળતાથી અમારી જાળમાં ફસાઈ જતા હતા. તેઓ જાણતા નહોતા કે અમે સારા લોકો નથી, પણ એક દિવસ અમે તેમને લૂંટીને ભાગી જવાના હતા. અને પછી આખરે મારા લગ્નનો દિવસ આવી ગયો. લગ્નમાં તેમણે મને ઘણા બધા ઘરેણાં ભેટમાં આપ્યા હતા અને ઘણા મોંઘા કપડાં પણ આપ્યા હતા. મેં પહેલાં ક્યારેય આટલા બધા ઘરેણાં જોયા નહોતા ને હવે મારી આંખો સામે આ બધું જોઈને મને વિશ્વાસ જ ન થયો. મારી આંખો પર લોભ બંધાયેલો હતો. હું જોઈને વિચારતી હતી કે મારે આ બધું ચોરી ન કરવું જોઈએ, કારણ કે આ ઘરની વહુ બન્યા પછી આ બધું મારું થઈ ગયું. આ દુનિયામાં કેટલા લોકો એવા છે જે છોકરીઓની સંભાળ રાખે છે. તેમને કોઈ દહેજની જરૂર નથી અને મારા લગ્ન પણ સારા પરિવારમાં થયા. હિમેશનો પરિવાર ખૂબ જ સારા લોકો હતા. જ્યારે હું મારું ઘર છોડીને તેમના ઘરે ગઈ ત્યારે તેમણે મારું ખૂબ જ સરસ સ્વાગત કર્યું. મારી સાસુ વારંવાર મને ઘણા આશીર્વાદ આપી રહી હતી. લગ્નના પહેલા જ દિવસે તેમણે મને કહ્યું કે તું આ ઘરમાં વહુ તરીકે નહીં પણ મારી દીકરી તરીકે આવી છે. આ સમયે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું કે મારા 3 દીકરા છે. હું આખી જિંદગી દીકરી માટે ઝંખતી રહી છું, પણ ભગવાને મને દીકરી નથી આપી. પણ હવે ભગવાને મને તારા રૂપમાં એક દીકરી આપી છે. હું તારી માં છું અને આ ઘરમાં તને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવા દઉં. ખબર નહીં કેમ તેના શબ્દોએ મારા હૃદયને એક વિચિત્ર આંચકો આપ્યો. તેણીએ એટલું સરસ અને ઊંડું કંઈક કહ્યું કે મારામાં તેના પ્રત્યેનો આદર વધી ગયો. તેણીએ ફક્ત કહી જ નહીં પણ કરીને પણ બતાવ્યું. હિમેશના માતા પિતા મને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે હિમેશ પણ લગ્ન પછી મને પહેલાં કરતાં વધારે પ્રેમ કરવા લાગ્યો. લગ્નના બીજા દિવસે જ્યારે હું તૈયાર થઈ રહી હતી અને રૂમની બહાર નીકળવાની તૈયારીમાં હતી અને હિમેશ મારી સાથે ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક મારો પગ વળી ગયો. હું જમીન પર પડવાની જ હતી કે હિમેશે મને પકડી લીધી. તેને મને પકડી રાખતો જોઈને હું તેને પ્રેમ કરવા લાગી, કારણ કે અત્યાર સુધી લોકો અમને બંને માં અને પુત્રીને ફક્ત લાત મારતા હતા. આજે હિમેશ જેટલો પ્રેમથી મને સાચવી રહ્યો હતો એટલો પ્રેમ ક્યારેય કોઈએ મને કર્યો નહોતો. મારા હૃદયમાં તેના માટે પ્રેમ વધવા લાગ્યો. તેણે મને એટલી ખુશ રાખી કે હું પણ તેના પ્રેમમાં ડૂબવા લાગી. મારા 2 દિયર હતા. બંને પોતાની બહેનોની જેમ મને રાખતા. મારી 2 નણંદ જેઓ તેમના ભાઈના લગ્ન માટે તેમના સાસરિયાના ઘરેથી તેમના મા પિતાના ઘરે આવી હતી, તેઓ પણ થોડા દિવસો પછી તેમના સાસરિયાના ઘરે પાછા ગયા. મારા સસરા પણ મારી સાથે સારો વ્યવહાર કરતા. આ ઘરમાં મને ઘણો પ્રેમ મળી રહ્યો હતો. હું મારા સાસરિયાના ઘરે ખૂબ ખુશ હતી. પણ આ દરમિયાન મારી મા વારંવાર આવીને મને યાદ કરાવતી કે એક દિવસ આપણને આ લોકોને ઘરમાંથી ચોરી કરીને અહીંથી ભાગી જવું પડશે. હું મારી માતાને ટાળતી રહેતી અને કહેતી કે આ ખૂબ સારા અને શિષ્ટ લોકો છે, આપણે તેમની સાથે આવું ન કરવું જોઈએ. પણ મારી વાત સાંભળીને મારી મા કહેતી કે શું તું આ લોકોને પ્રેમ જોઈને પાગલ થઈ ગઈ છે? તને ખબર નથી કે આ દુનિયાના લોકો ક્યારેય આપણા પોતાના ન હોઈ શકે. આપણે બંને એકબીજા માટે છીએ. તારા પિતા નહોતા તો પછી અજાણ્યા લોકો તારા પોતાના કેવી રીતે થઈ શકે? મેં મારી માને કહ્યું, મમ્મી, પણ આ લોકો મને ખૂબ પ્રેમ કરે છે. તેઓ મારા બધા ગુસ્સાને સહન કરે છે. સાસુ એટલા સારા છે કે આજ સુધી તેણે મને ઘરનું કોઈ કામ કરાવ્યું નથી. તે મને પોતાના હાથે ખવડાવે છે. મને જમીન પર પગ પણ મૂકવા નથી દેતી. મારા સસરા એટલા સારા છે કે તેઓ હંમેશા મને દીકરીની જેમ જુએ છે. તેઓ મારો આદર કરે છે અને મારા દિયર મને પોતાની બહેન માને છે અને જ્યાં સુધી હિમેશની વાત છે તે મારા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. જે લોકો મને ખૂબ પ્રેમ કરે છે તેનો પ્રેમ મેળવીને મને એવું લાગે છે કે મારી પાસે આ દુનિયામાં બધું જ છે. મને હવે કંઈ પણની જરૂર નથી. આ કહેતા મારી આંખોમાં આંસુ આવી ગયા. મારી માએ કહ્યું, તું પાગલ થઈ ગઈ છે. શું તું આ લોકો સાથે રહીને પાગલ થઈ ગઈ છે? આ લોકો પોતાના બધા પૈસા ક્યાં રાખે છે તે જલ્દી શોધી કાઢ અને હા, મને તારા ઘરેણાં આપજે. આ લોકોએ તને લગ્નમાં ભેટમાં આપ્યા હતા. મારી માની વાત સાંભળીને હું ગુસ્સે થઈ ગઈ. મેં કહ્યું કે તું તે ઘરેણાંનું શું કરીશ? તે ઘરેણાં મારા છે. મારી માએ કહ્યું કે તું મારી સાથે પણ એવું જ કરવા લાગી છે અને શંકા છે કે તું હવે મારી દીકરી નથી. મેં કહ્યું, મમ્મી, આ ઘરેણાં માણા છે તો તેને મારી પાસે જ રહેવા દો. તમે આ ઘરેણાંનું શું કરવા માંગો છો? મમ્મી કહેવા લાગી કે અમીર લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં.
તેઓ ગમે ત્યારે તમારા ઘરેણાં છીનવી શકે છે. તમે મને તમારા બધા ઘરેણાં આપો, હું તેને ઘરે લઈ જઈશ અને મારી પાસે રાખીશ. ભાગતી વખતે આપણે તેની જરૂર પડશે. મેં મારી માને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે મારા ઘરેણાં છે અને મારા સાસરિયાઓએ મને ખૂબ પ્રેમથી આપ્યા છે, પરંતુ મારી માએ બળજબરીથી તે બધું મારી પાસેથી લઈ લીધું. દરરોજ મમ્મી મારી પાસે આવીને કહેતી કે મારે શક્ય તેટલી વહેલી તકે શોધી કાઢવું જોઈએ કે આ લોકોએ તેમના પૈસા ક્યાં રાખ્યા છે, જેથી આપણે તેને ચોરીને અહીંથી ભાગી શકીએ. પણ હું દર વખતે તેને ટાળતી. મને એવું લાગવા લાગ્યું કે મારા સસરા અમારા બંને મા અને પુત્રી પર શંકા કરી રહ્યા છે, કારણ કે મારી મા પોતે મારા સસરાના હૃદયમાં શંકા મૂકી રહી હતી. મારા સાસુ મોટે ભાગે તેમના રૂમમાં આરામ કરતા, જ્યારે મારા સસરા આખો દિવસ ઘરમાં ફરતા. તે ઓફિસથી વહેલા પાછા પણ આવી જતા. મારા લગ્ન થયા તે દિવસથી જ મારા પતિ તેના પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા. હવે તેમના પણ 3 પુત્રો તેમના વ્યવસાય સંભાળી રહ્યા હતા, તેથી તેઓ મોટે ભાગે ઘરે જ રહેતા. જ્યારે હું અને મારી મા ચોરી વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે મારા સસરા ઘણીવાર મારા રૂમમાં આવ્યા હતા અને અચાનક મેં તેમને મારા દરવાજા પર જોયા. પણ એ સારું થયું કે તેણે અમારી વાતચીત સાંભળી નહીં. મને ડર હતો કે જો મારા સસરાને આ વાતની ખબર પડી જશે તો મોટી ગડબડ થશે. મને આ બધા લોકો એટલો બધો પ્રેમ કરવા લાગ્યા હતા કે અહીંથી ચોરી કર્યા પછી મને તેમને છોડીને જવાનું મન નહોતું થતું. હું તેમને દગો આપવા માંગતી નહોતી, પણ મારી માએ મને મજબૂર કરી. મારા લગ્નને ધીમે ધીમે 4 મહિના વીતી ગયા અને પછી મને ખબર પડી કે હું ગર્ભવતી છું. જ્યારે પરિવારને આ સમાચારની જાણ થઈ ત્યારે બધા ખૂબ જ ખુશ થયા, કારણ કે આટલા વર્ષો પછી તેમના ઘરે એક બાળકનો જન્મ થવાનો હતો. બધા મને ખૂબ પ્રેમ કરતા હતા. મારા પતિએ તો એમ પણ કહ્યું કે હવે તારે તારા રૂમમાંથી બહાર નીકળવાની બિલકુલ જરૂર નથી. મારી સાસુ કહેવા લાગી કે દીકરા, હું તને પથારીમાં જ ખાવાનું આપીશ. જ્યારે મારી માને આ વાતની ખબર પડી ત્યારે તેમણે મને કહ્યું કે મારી સાથે શાંતિથી ડૉક્ટર પાસે આવ અને ગર્ભપાત કરાવ. મેં મમ્મીને કહ્યું કે તમે શું કહી રહ્યા છો? આ મારું અને હિમેશનું બાળક છે, હું તેને નહીં મારું. મમ્મી કહેવા લાગી કે હું સાચી છું, તું ખરેખર પાગલ થઈ ગઈ છે. મેં તારા લગ્ન આ છોકરા સાથે મા બનવા માટે નથી કરાવ્યા, પણ આ લોકોના ઘરમાંથી ચોરી કરવા માટે કરાવ્યા છે. તમે બધી વ્યવસ્થા કરી લીધી છે કે નહીં? મેં મમ્મીને કહ્યું કે હું અહીં ચોરી કરવા માંગતી નથી. મેં આ લોકોનો વિશ્વાસ જીતી લીધો છે. હું નથી ઈચ્છતી કે આ લોકો મારા વિશે ખરાબ વિચારે. તેઓ ખૂબ જ સારા લોકો છે. હું તેમની સાથે કંઈ ખોટું કરવા માંગતી નથી. મારી વાત સાંભળીને મારી માએ મારા ગાલ પર જોરથી થપ્પડ મારી અને કહ્યું કે તું એ હેતુ ભૂલી રહી છે જેના માટે અમે અહીં આવ્યા હતા. મેં કહ્યું કે મને બધું ખૂબ સારી રીતે યાદ છે. મારા લગ્ન આ ઘરમાં થયા છે અને લગ્ન એ ઢીંગલીનો ખેલ નથી. મને આ લોકો ગમતા હતા. આ એ લોકો છે જેમણે મારા પર ઘણા ઉપકાર કર્યા છે. તેમણે મારા જેવી છોકરીને પોતાના ઘરની વહુ બનાવી છે. અને આ લોકો મને એટલો પ્રેમ કરે છે કે ફક્ત મારું જ નહીં, પણ કોઈ પણ વ્યક્તિનું હૃદય પીગળી જાય. હું આવા સારા લોકો સાથે કેવી રીતે ખોટું કરી શકું? અને આ બાળકના સમાચાર સાંભળીને તેઓ ખુશીથી પાગલ થઈ ગયા છે. હું તેમની ખુશી તેમની પાસેથી છીનવી શકતી નથી. આ મારો અને મારા પતિનો સુખી પરિવાર છે. માએ કહ્યું કે જો તું મારા કહ્યા મુજબ નહીં કરે તો હું તારા પતિને તારી બધી પ્રવૃત્તિઓ વિશે જણાવીશ. જો તેના રહસ્ય સાથે મારું રહસ્ય પણ ખુલી જાય તો પણ મને આનો ડર નથી. મને કોઈ ખોટું પગલું ભરવા માટે મજબૂર ના કર. તારા સુખી પરિવારનો નાશ કરવામાં વાર નહીં લાગે. મારી માને આવું કહેતા સાંભળીને મને આઘાત લાગ્યો. શું કોઈ માં એટલી સ્વાર્થી હોઈ શકે છે કે તે પોતાની દીકરીના સુખની કલ્પના પણ ન કરી શકે? મને ચોરી કર્યા પછી પણ એટલી ખુશી ક્યારેય મળી નથી જેટલી આ ઘરમાં આવ્યા પછી મળી હતી. હું ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગી. મારી માં રોજ મારા ઘરે એટલી વહેલી આવતી કે મારા સસરા તેમને ખૂબ નજીકથી જોતા અને જ્યારે પણ તે આવતી ત્યારે તે મારી સાથે ચોરી વિશે જ વાત કરતી. હું તેને ચૂપ કરવાનો પ્રયાસ કરીને થાકી ગઈ હતી, પણ તે મારી કોઈ પણ વાત માનવા તૈયાર નહોતી. મેં જોયું હતું કે મારા સસરાનું મારા પ્રત્યેનું વર્તન ધીમે ધીમે બદલાવા લાગ્યું હતું. તેઓ મારી સાથે વાત કરતા પણ મારી તરફ જોવાનું ટાળતા. મને ખબર નથી કે તેમને શું થયું હતું, પણ ઘરમાં બીજા બધા એકદમ ઠીક હતા. મારા પતિ મારો હાથ પકડીને કહેતા કે મને ક્યારેય છોડીને ન જા. હું તને ખૂબ પ્રેમ કરું છું. જ્યારથી તું મારા જીવનમાં આવી છે મારા જીવનની ખુશી બમણી થઈ ગઈ છે અને હવે અમે બંને મા પિતા બનવા જઈ રહ્યા છીએ. તું જાણે છે કે મા પિતા બનવાનો અર્થ શું છે? ભગવાન આ ખુશી દરેકને નથી આપતા. જેમને મા પિતા બનવાનું સુખ મળે છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. મેં મારા પતિને વચન આપ્યું હતું કે હું હંમેશા તમારી સાથે છું અને અમે અમારા ઘરમાં આ રીતે ખુશીથી રહીશું. એક દિવસ વાત કરતાં કરતાં અને પતિએ કહ્યું કે રશ્મિ, તારી માં અહીં ઘણીવાર આવે છે. શું વાત છે?
તેના ઘરમાં કોઈ કામ નથી? મેં મારા પતિને સાંભળીને આશ્ચર્યથી જોયું. ત્યારે કહ્યું કે મારી વાતથી નારાજ ન થા, પણ નોકરો મને કહે છે કે તે દિવસમાં ઘણી વખત અહીં આવે છે, પણ તે મારા માટે માં જેવી જ છે. તું તેની દીકરી છે, તેને અહીં આવવાનો પૂરો અધિકાર છે, પણ જો કોઈ તેની દીકરીના ઘરે વારંવાર જાય તો તે સારું નથી લાગતું. મેં મારા પતિને કહ્યું કે તમારો મતલબ શું છે? તે મારી માં છે, જે અહીં પડોશમાં રહે છે, અને હું તેની એકમાત્ર પુત્રી છું. જો તે મને મળવા માંગતી હોય તો તે વારંવાર અહીં આવી શકે છે. જો તમને કોઈ વાંધો હોય તો હું મારા ઘરે જઈશ અને તેને અહીં આવતા અટકાવીશ. મારા પતિએ કહ્યું, અરે ના ના, મને ગેરસમજ કરી રહ્યા છો. સારું, ગુસ્સે ન થા. તારે આ સ્થિતિમાં ગુસ્સે ન થવું જોઈએ. મારા પતિ ચૂપ થઈ ગયા અને કહ્યું કે તમે આરામ કરો. હું ઊંડા વિચારમાં હતી કે શું આ લોકોને મારી મા વિશે કંઈ ખબર પડી હશે. હું આ બધા વિશે વિચારી રહી હતી ત્યારે અચાનક મને મારા પગ પર કોઈના પગલાંનો અવાજ આવ્યો. મેં મારા પગ તરફ જોયું કે તરત જ મેં જોયું કે મારા પતિ મારા પગ દબાવી રહ્યા હતા. મેં કહ્યું, હિમેશ, તમે શું કરી રહ્યા છો? તેણે કહ્યું, જે સ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો ત્યાં એક સ્ત્રીને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. હું તારી સંભાળ રાખી રહ્યો છું. મારા પતિને જોઈને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હું વિચારી રહી હતી કે હું મારી ઈચ્છાઓ પૂરી કરવા અને તેના કિસ્સા ખાલી કરવા માટે હિમેશને મૂર્ખ બનાવી રહી છું. મેં તેને મારા પ્રેમના જાળમાં ફસાવી દીધો હતો, પણ આજે હું તેના પ્રેમમાં એટલી બધી ડૂબી ગઈ છું કે હું પણ તેને આટલો બધો પ્રેમ કરું છું. તેના પ્રેમમાંથી બહાર નીકળવું મારા માટે ખૂબ મુશ્કેલ છે. મને ખબર નહોતી કે મારી સાસુ વારંવાર મારા રૂમમાં આવીને મને ફળો ખવડાવશે. ક્યારેક તે નોકરાણીને મારા માટે જ્યુસ બનાવવાનું કહેતી. અહીં મારી સારી સંભાળ રાખવામાં આવતી હતી, પણ મારી માએ મારું જીવન દુઃખી કરી દીધું હતું. હવે મમ્મીએ નક્કી કર્યું હતું કે 2 દિવસમાં આપણે ચોરી કરશું અને અહીંથી ભાગી જઈશું. મમ્મી મારી પાસે આવી અને કહ્યું કે મને ખબર પડી છે કે તારા સસરાના રૂમમાં એક તિજોરી છે. તારી સાસુના ઘરેણાં અને તારા સસરાના ઘણા પૈસા એ તિજોરીમાં રાખવામાં આવ્યા છે. આપણે તે તિજોરી ખાલી કરવી પડશે. તેના માટે તારે ચાવી મેળવવી પડશે. તારી પાસે 24 કલાકનો સમય છે. જો તું ચાવીઓની વ્યવસ્થા નહીં કરે તો હું તારા પતિને તારી બધી સત્યતા જણાવીશ. જો તને અહીં નુકસાન સહન કરવું પડે તો જ તને ભાન આવશે. મેં મારી મા સામે હાથ જોડીને કહ્યું, મમ્મી, કૃપા કરીને આવું ન કર. મને આ લોકોને દગો માટે દબાણ ન કર. હું આવા સારા લોકોને છેતરી શકતી નથી. મારા પતિને પ્રેમ કરું છું અને હું તેના બાળકની મા બનવાની છું. આવી સ્થિતિમાં હું અહીંથી ભાગી શકતી નથી. મમ્મી કહેવા લાગી કે જો તું મારી સાથે અહીંથી બહાર ન આવીશ તો હું આ બાળકને પણ મારી નાખીશ. મેં કહ્યું, મમ્મી પ્લીઝ આવું ના કર. મારી મમ્મીએ કહ્યું, હું તને 24 કલાકનો સમય આપી રહી છું. ચાવીઓની વ્યવસ્થા કરી દે. બીજા દિવસે રાત્રે આપણે મધ્યરાત્રિએ ચોરી કરવાની છે અને તે સમયે આપણે આ વસાહત છોડી દઈશું. આટલું કહીને મારી માં ચાલી ગઈ, પણ તેણે મને મૂંઝવણમાં મૂકી દીધી. હું ખૂબ જ ચિંતિત હતી અને આ તણાવને કારણે હું ચૂપ રહેવા લાગી. મને ખાવાનું પણ મન નહોતું. મારા પતિ વારંવાર પૂછી રહ્યા હતા કે તને શું થયું છે? તારી તબિયત સારી નથી? હું તને ડૉક્ટર પાસે લઈ જાઉં? હવે હું તેને શું કહી શકું કે હું આટલી ચિંતિત કેમ હતી? બધા બાળકના આગમનની એટલી બધી ઉજવણી કરી રહ્યા હતા કે ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ હતું. હું એ લોકોને ધ્યાનથી જોઈ રહી હતી કે 2 દિવસ પછી આ લોકોના હસતા ચહેરા ઉદાસીમાં ફેરવાઈ જશે. મમ્મીના કહેવા મુજબ હું ડરી ગઈ અને મારા સાસુના રૂમમાં ગઈ, કારણ કે મને ખબર છે કે મારા સસરાએ તિજોરીની ચાવી ક્યાં રાખી છે. મેં મારી સાસુને વાતચીતમાં વ્યસ્ત કરી અને ચૂપચાપ ચાવીઓ લીધી. મારા સાસુ પણ મારા પર શંકા કરતી નહોતી. મારી મા રાત્રે ચાવી લેવા મારી પાસે આવી. તેને વિશ્વાસ નહોતો કે હું મારા સાસુના રૂમમાં ચાવીઓ રાખવા પાછી નહીં જાઉં. મારી પાસેથી ચાવી લીધા પછી મમ્મીએ મને કહ્યું કે કાલે રાત્રે 3 વાગ્યે તૈયાર થઈ જા. તારો સામાન પેક કર અને ચોરી કર્યા પછી તરત જ આપણે અહીંથી નીકળી જવું પડશે. મેં હજુ પણ મારી માને આવું કરવા રોકવાનો પ્રયાસ કર્યો. કહ્યું કે મારું ઘર ન બગાડ. મેં મારી જાતને સુધારી લીધી છે. મને હવે ખાતરી થઈ ગઈ છે કે ચોરી કરવાનો કોઈ અર્થ નથી. જ્યારે ભગવાને મને કોઈ પણ પ્રયત્ન વિના બધી ખુશીઓ આપી દીધી છે તો પછી ચોરી કરવાની શું જરૂર છે? મારી માં કહેવા લાગી કે તું પાગલ થઈ ગઈ છે. આવી ખુશી ફક્ત ખુશીનો દેખાવ છે. બાળકના જન્મ પછી આમિર લોકો તને સ્પર્શ પણ નહીં કરે. પણ મને લાગ્યું કે મારી માએ કહેલી બધી વાતો ખોટી હતી. આ લોકો તો મને ખૂબ પ્રેમ કરતા હતા. બાળકના જન્મ પછી આ લોકો મને છોડશે નહીં, પણ મમ્મીએ મને એટલી ડરાવી દીધી હતી કે હું તેની વાતથી પ્રભાવિત થઈ ગઈ અને પછી મને એ કરવાની ફરજ પડી જે મારે ન કરવું જોઈતું હતું. બીજા દિવસે રાત્રે હું બધાના સુવાની રાહ જોઈ રહી હતી. મને ખબર નથી કે મારા પતિને તે રાત્રે ઊંઘ કેમ ન આવી. હું તેને વારંવાર કહેતી રહી કે તમે ઊંઘ નથી આવતી
તમે કેમ સૂતા નથી? પછી તેણે કહ્યું કે મને ખબર નથી કે મને કેમ એક વિચિત્ર ગભરાટનો અનુભવ થઈ રહ્યો છે. એવું લાગે છે કે કંઈક ખોટું થવાનું છે. મેં હિમેશને કહ્યું, ના, તમને ગેરસમજ કરી રહ્યા છો. હિમેશે મારો હાથ પકડ્યો અને તે કહેવા લાગ્યો, જુઓ રશ્મિ, મને તમારા પર ખૂબ વિશ્વાસ છે. મારો વિશ્વાસ ક્યારેય તૂટવા ન દે. મેં કહ્યું, ના, હું તમારો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દઉં. મેં મારા પતિને સાંત્વના તો આપી દીધી અને કોઈક રીતે થોડા સમય પછી તે સૂઈ ગયા. જ્યારે તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યા ત્યારે મેં મારી માને આસાદ કરીને કહ્યું કે બધા સૂઈ ગયા છે. મારી આંખોમાં આંસુ હતા. મેં ધીમેથી કબાટ ખોલ્યું અને તે બેગ બહાર કાઢી જેમાં મેં મારા કપડાં પેક કર્યા હતા. હું મારા પતિને છેતરવા માંગતી નહોતી, પણ મને ફરજ પાડવામાં આવી. આજે મેં બીજાઓ સાથે કરેલું બધું યાદ આવી રહ્યું હતું. મેં અને મારી માએ ઘણા લોકોના ઘરમાં ચોરી કરીને તેમની ખુશીનો નાશ કર્યો હતો. મને ખબર નથી કે આ બધી વાતો સાથે લોકોની કઈ જરૂરિયાતો જોડાયેલી હતી. આજે મને ખ્યાલ આવી રહ્યો હતો કે આપણે આખી જિંદગી ખરેખર ખૂબ જ ખરાબ કામો કર્યા છે. પછી મેં ઝડપથી મારા આંસુ લૂછ્યા અને રૂમમાંથી બહાર નીકળી ગઈ. પણ ખબર નહીં કેમ મારું હૃદય સહેમત ન હતું. મેં પાછળ ફરીને મારા પતિ તરફ ફરી એકવાર જોયું. મને એવું લાગ્યું કે હું આવું પાગલપણું ન કરું અને વારંવાર તેનો ચહેરો જોતી રહેવા માંગતી હતી. પછી હું ફરીથી રૂમમાંથી બહાર આવી. મેં બીજા બધા તરફ જોયું. બધા ગાઢ ઊંઘમાં હતા. મારા સાસુ અને સસરાને દરવાજો ખુલ્લો રાખીને સૂવાની આદત હતી. તેમના રૂમનો દરવાજો ખુલ્લો હતો. મેં ઘરનો દરવાજો ખોલ્યો અને મારી માને ઘરની અંદર લઈ ગઈ. હું તિજોરીનું તાળું ખોલવા માટે ધીમે ધીમે ચાવી અને ઝડપથી તિજોરીમાંથી વસ્તુઓ કાઢીને બેગમાં મૂકવા લાગી. મારા સાસુ અને સસરાને ખબર નહોતી કે તેમની પુત્રવધુ આજે શું કરી રહી છે. હું એકલી બધી વસ્તુઓ પેક કરવામાં સમય લઈ રહી હતી, તેથી મારી માએ ઝડપથી મને મદદ કરવાનું શરૂ કર્યું. એક તરફ અમને સામાન રાખવાની ચિંતા હતી અને બીજી તરફ અમને મારા સાસુ અને સસરા જાગી જવાની ચિંતા હતી. અમે બંને બેગમાં ઘરેણાં અને પૈસા ભરી દીધા હતા. બેગ બંધ કર્યા પછી અમે બંને ઊભા થયા અને પાછળ પડ્યા કે તરત જ મને એ જોઈને આઘાત લાગ્યો કે મારા પતિ મારી પાછળ ઊભા હતા. હું મારા હોશ ગુમાવી ચૂકી હતી. મેં ધીમા અવાજે કહ્યું, હિમેશ? તો મારા પતિએ કહ્યું, હા, હું છું. બીજી તરફ મારા સાસુ અને સસરા પણ પલંગથી ઊભા થઈ ગયા. એ લોકોને જોઈને મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મને પડસેવો થવા લાગ્યો. મારી મા સાથે પણ કંઈક આવું થઈ રહ્યું હતું અને તે સ્પષ્ટ થયું કે તે લોકોએ અમને ચોરી કરતા જોયા હતા. મારા પતિને કંઈક કહેવાની હતી ત્યારે તેણે મારા ચહેરા પર થપ્પડ મારી અને કહ્યું, મને ખબર નહોતી કે તું આટલી ખરાબ છોકરી છે. મને તારા પર ખૂબ વિશ્વાસ હતો. તું ચોરી કરવાના ઈરાદે મારા ઘરે આવી છે. મેં કહ્યું, હિમેશ, પહેલાં મારી વાત સાંભળો. હિમેશે કહ્યું, મેં બધું સાંભળ્યું છે. પપ્પાએ મને બધું કહ્યું છે. પપ્પાએ મને ઘણીવાર કહ્યું છે કે તે તારા અને તારી મા પર શંકા કરે છે. તેણે ઘણીવાર તમને લોકોને ચોરી વિશે વાત કરતા સાંભળ્યા છે. પણ મેં હંમેશા પપ્પાને કહ્યું કે તમને ગેરસમજ થઈ હશે. તમે ખૂબ સારા વ્યક્તિ છો. હું તમને ઓળખું છું. મારા પિતાએ કહ્યું કે જો તમને વિશ્વાસ ન આવે તો તમે આજે રાત્રે તેમને તમારી પોતાની આંખોથી ચોરી કરતા જોવો, પછી તમે માનશો. કારણ કે ગઈકાલે જ્યારે તમે પિતાના રૂમની ચાવી ચોરીને તમારી માને આપી હતી ત્યારે પિતાએ તમારા અને તમારી માના બધા પ્લાનિંગ સાંભળી લીધા હતા અને તેમણે મને કહ્યું હતું કે આજે રાત્રે આ લોકો ચોરી કરીને અહીંથી ભાગી જશે. પપ્પાની વાત મેં ન માની, પણ મારે તારા પર નજર રાખવી પડી. મને ઊંઘ નહોતી આવતી. હું જાગતો હતો. હું જોવા માંગતો હતો કે આજે હું સૂઈ ગયા પછી તું શું કરવાની છે. મેં ઝડપથી હિમેશ સામે હાથ જોડીને કહ્યું, હિમેશ, હું આ બધું કરવા નહોતી માંગતી. મારી માએ મને દબાણ કર્યું હતું. હું તમને પ્રેમ કરવા લાગી છું. મારા સસરાએ કહ્યું કે મને આ બંને વિશે માહિતી મળી છે. તે બંને દરેક શહેરમાં અલગ અલગ જગ્યાએ જાય છે અને ચોરી કરે છે. પહેલાં મને આ છોકરી અને તેની મા વિશે કંઈ ખબર નહોતી, પરંતુ જ્યારથી મને આ લોકો પર શંકા થવા લાગી ત્યારથી મેં તેમના પર નજર રાખવાનું શરૂ કર્યું અને મને તેમના વિશે બધી માહિતી મળી ગઈ. પોલીસ આજ સુધી આ લોકોને પકડી શકી નથી, પણ મેં પોલીસને ફોન કર્યો છે. જ્યારે મેં મારા સસરાની વાત સાંભળી ત્યારે મારી આંખો આઘાતથી પહોળી થઈ ગઈ. મારી મા કંઈ બોલી શકી નહીં. મારી સાસુ મારી નજીક આવી અને કહેવા લાગી કે હું તને મારી વહુ નહીં પણ મારી દીકરી માનતી હતી. તે અમારી સાથે આ રીતે દગો કર્યો. તે કહેવા લાગી કે તું આખી જિંદગી ખુશ નહીં રહે. તો અમારા વિશ્વાસ સાથે રમી છે. એ જ કારણ છે કે તું અમારા ઘરે આવી છે. મને તમારા જેવી છોકરીઓ પર શરમ આવે છે. ચાલી જા મારી નજર સામેથી. તેણે તેના પતિ તરફ જોયું અને કહ્યું કે જલ્દી પોલીસને બોલાવો અને આ બંનેને તેમના હવાલે કર. આ લોકોનું ત્યાં પોતાનું યોગ્ય સ્થાન છે. મારા પતિએ કહ્યું કે તે મને ખૂબ દગો આપ્યો છે. તે મારા પ્રેમની મજાક ઉડાવી છે. હું તને આખી જિંદગી માફ નહીં કરું. મારી માએ પણ તેમની સામે હાથ જોડીને કહ્યું કે
કૃપા કરીને આવું ના કરો. આ બધું મારા કારણે થયું છે. મારી દીકરી તમારા બાળકની માં બનવાની છે. મારી દીકરી તમારા પ્રેમમાં પડી ગઈ હતી. તે ચોરી કરવા માંગતી નહોતી. મેં જ તેને ચોરી કરવા મજબૂર કરી હતી, કારણ કે અમે અહીં આ જ હેતુથી આવ્યા હતા. પહેલાં અમે ઘણી ચોરીઓ કરી છે, પણ તમારી સાથે લગ્ન કર્યા પછી મારી દીકરી તમને પ્રેમ કરવા લાગી છે. આ વખતે મારી દીકરીનો કોઈ વાંક નથી. તેને સજા ન આપો. જો તમે લોકો ઈચ્છો તો તમે મારી ધરપકડ કરાવી શકો છો. હું મારી દીકરીની ખુશી છીનવી લેવા માંગતી નથી. મારી દીકરી તમારા બાળકની માં બનવાની છે. હિમેશ, કૃપા કરીને તેની સાથે આવું ન કરો. હું બાજુમાં ઊભી રહી અને ખૂબ રડવા લાગી. મેં મારા સાસુ અને સસરાને પણ ખાતરી આપી કે હું અહીં ચોરી નહીં કરું. મારી માએ જ મને ચોરી કરવાનું કહ્યું હતું, પણ કોઈ મારી વાત માનતું નહોતું. મારા પતિ પોલીસ બોલાવાના જ હતા. મારી મા તેમના પગે પડી ગઈને કહ્યું, દીકરા, હું સાચું કહું છું. અવનીએ કંઈ કર્યું નથી. અવની તમને બધાને મુશ્કેલીમાં જોઈ શકતી નહોતી. તે ચોરી કરવાનો ઇનકાર કરી રહી હતી. આ બધી મારી ભૂલ છે. તે તમારી સાથે રહેવા માંગે છે. મારી વાત સાંભળીને મારા પતિ ચોંકી ગયા અને કહ્યું, તો તમે મને તમારું નામ ખોટું કહ્યું. તમારું નામ રશ્મિ નહીં પણ અવની છે. તમે મારી સાથે આ બધું ખોટું કર્યું છે. મેં કહ્યું, હિમેશ, મેં જે કંઈ ખોટું બોલ્યું છે તે માટે મને માફ કરજો. હું તમને વચન આપું છું, આ બાળકના સોગંદ ખાઈને કહું છું કે આવું કંઈ નહીં થાય. કૃપા કરીને મને માફ કરજો. તે સમયે મારા બંને દિયર પણ રૂમમાં આવી ગયા હતા અને તેમને પણ આખી વાતની ખબર પડી ગઈ હતી. તેમણે પણ મને અને મારી માને ઘણી ખરાબ વાતો કહી હતી ને તેમને પણ એવું લાગતું હતું કે અમને પોલીસને સોંપી દેવા જોઈએ, પણ મારા પરિવારમાં કોઈ મને માફ કરવા તૈયાર નહોતું. તેમણે અમારી વાત સાંભળી અને અમને પોલીસને સોંપ્યા નહીં, પણ મારા પતિએ મને કહ્યું કે તું મારા જીવનમાંથી અને આખા શહેરમાંથી દૂર જતી રહે. હું તારું મોઢું પણ જોવા માંગતો નથી. તું એક કપટી છોકરી છે. અમારા જેવા છોકરાઓએ તારા જેવી કપટી છોકરીઓથી દૂર રહેવું જોઈએ. તે દિવસે મેં પહેલી વાર મારા પતિની આંખોમાં આંસુ જોયા. મેં તેમને કહ્યું, ઠીક છે, મારા કાર્યોની સજા એ છે કે હું તમારાથી દૂર જાઉં છું. મેં મારી માને જવાનું કહ્યું અને અમે બંને હિમેશનું ઘર છોડી દીધું. અમે આખા રાત રસ્તાની બાજુમાં બેઠા રહ્યા. મેં મારી મા સાથે વાત ન કરી, કારણ કે મને સારી રીતે ખબર હતી કે આ બધું તેમના કારણે થયું છે. જો આપણે આ ન કર્યું હોત તો કદાચ મારું ઘર બચી શકાયું હોત. મારું ઘર બરબાદ થઈ ગયું હતું ને આખી રાત અમે રસ્તાઓ પર રહ્યા હતા. હું ખૂબ રડી. રડવાથી મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેથી જ હું બેભાન થઈ ગઈ. સવારે જ્યારે મને ભાન આવ્યું અને મારી આંખો ખુલી, ત્યારે મેં જોયું કે મારા પતિ અને મારા સાસરિયાઓ મારી સાથે જ હાજર હતા. મેં મારા પતિ તરફ જોયું અને મારા હાથ જોડીને ફરીથી તેમની પાસે માફી માંગી. મારા પતિએ કહ્યું કે ઠીક છે, મેં તમને માફ કરી દીધા છે. મેં તમને માફ એટલા માટે નથી કર્યા કે તમે વારંવાર મારી પાસે માફી માંગતા હતા, પણ મેં તમને માફ કર્યા છે કારણ કે હું તમને પ્રેમ કરું છું અને તમે મારા બાળકની માં બનવાના છો. પણ હું અને મારો પરિવાર તમારી માને માફ નહીં કરીએ. જો તે ઈચ્છે તો આ શહેર છોડી શકે છે. મારી માએ હિમેશને કહ્યું કે ના દીકરા, આવું ના બોલ. હું ક્યાં જઈશ? તે મારી એકમાત્ર દીકરી છે. તેના સિવાય મારો આ દુનિયામાં બીજો કોઈ સહારો નથી. તેના પિતા દારૂડિયા હતા. તેમણે જ મને આવા કામ પર પહોંચાડી છે, કારણ કે એક સમય હતો જ્યારે તે મને મારતો હતો અને દારૂની આ વ્યસનને સતોષવા માટે લોકોના ઘરોમાં ચોરી કરવા દબાણ કરતો હતો. આ જ કારણ છે કે આજે અમે બંને મા અને દીકરી આ હાલતમાં છીએ. દીકરા, મને માફ કર. હું તમારા જીવનમાં ક્યારેય દખલ નહીં કરું, પણ મારી દીકરીને મારાથી છીનવી ના લે. મારા સસરાએ મારા પતિને સમજાવ્યું હતું, કહ્યું હતું કે તારે આટલું મોટું પાપ ન કરવું જોઈએ. કોઈ માને તેની દીકરીથી છીનવી ન લેવી જોઈએ. પછી મારા પતિએ પણ મારી માને માફ કરી દીધી અને આ રીતે અમે ઘરે પાછા આવ્યા. મારા સાસરિયાઓએ હજુ પણ મને સંપૂર્ણપણે માફ કરી નહોતી, કારણ કે હું બધાના બદલાયેલા વર્તનને જોઈ રહી હતી. મેં એક સુંદર દીકરાને જન્મ આપ્યાને થોડા મહિનાઓ વીતી ગયા હતા. બાળકના આગમન પછી ઘરના લોકો ખૂબ ખુશ થયા અને પછી ધીમે ધીમે બધાનું મારી સાથેનું વર્તન પહેલાં જેવું થઈ ગયું. આજે પણ મને મારી ભૂલો પર ખૂબ શરમ આવે છે અને આજે પણ હું મારા પતિ સાસરિયા પાસેથી માફી માંગુ છું. જ્યારે મારો દીકરો 2 વર્ષનો હતો ત્યારે મારી માએ આ દુનિયા છોડી દીધી. મને તેમના મૃત્યુનું ખૂબ દુઃખ થયું, પણ મને હજુ પણ લાગે છે કે આ દુનિયાના લોકોએ મારી માને ક્યારેય શાંતિથી જીવવા દીધી નહીં. એટલે જ મારી માએ આવા ખોટા પગલાં લીધા. મારા સાસરિયા પણ સમય જતાં આ વાત ભૂલી ગયા. તેમણે મને માફ કરી દીધી ને હવે બધું બરાબર છે. મેં મારા ભૂતકાળના બધા પાપો માટે માફી પણ માંગી લીધી છે અને મેં વચન આપ્યું છે કે હું ફરી ક્યારેય આવું ખોટું કામ નહીં કરું. હવે હું એક સારું જીવન જીવી રહી છું. મને ખૂબ જ હળવાશ અને સારું લાગે છે. મારા પતિ અને પરિવાર સાથે ખૂબ જ ખુશ છું.
તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગલી અપડેટ તમને સૌથી પહેલાં મળે. ધન્યવાદ.